અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના સલડી ગામે વર્ષો જૂની એક પ્રાચીન વાવ આવેલી છે। તો જય માતાજી મિત્રો, હું છું તમારો પ્રિય ધનિયો વ્લોગને સ્વાગત છે તમારું મારા મોર મિની વ્લોગમાં। હવે આજ તો અચાનક જ પ્લાન થઈ ગયો છે ગામ સલડી જવાનો, ને તમને તો ખબર જ છે આપણી બે પગવાળી ફોર્ચ્યુનર હોય અને અમારા સાથીદાર એવા મિલનભાઈ હોય, પછી તો તમને ખબર હશે કે આપણી ગાડી 400 ની સ્પીડ થી હોય, ધીમી તો હાલતી જ નથી। હાલો હવે ખોટો બગડા સાટો નથી કરું ને આપણે જઈએ ગામ સલડી। હવે વિજુબાને તમે સાંભળી લીધા હોય તો હાલો હવે આપણે કરી લીધે ગામ હલડીમાં એન્ટ્રી, અને પછી ફટાફટ આપણે પહોંચી ગયા વાવના લોકેશન ઉપર। અને મિત્રો આ વાવ મહાદેવના એક્ઝેક્ટ મંદિરની બાજુમાં આવેલી છે, અને જેવા તમે ગેટની બાજુમાં જશો એટલે ખુફિયા રસ્તો તમને જોવા મળશે જે વાવની નીચે જાય છે, પણ આ રસ્તો કોઈ કારણોસર બંધ કરી દેવામાં આવેલો છે, અને આજે ઘણા બધા પક્ષીઓનું રહેઠાણ જોવા મળી રહ્યું છે વાવની અંદર। અને મિત્રો આ ગામ લોકો દ્વારા કહેવામાં આવે છે કે આ વાવ 400 થી 500 વર્ષ પુરાની એક વાવ આવેલી છે, અને આ વાવનું કામ વર્ષો પહેલા રાજા મહારાજા દ્વારા કરવામાં આવેલું છે, જેમાં આજે અલગ અલગ પ્રકારના કોતરકામ જોવા મળી રહ્યા છે। અને મિત્રો એક જમાનામાં આ વાવનું ખૂબ મહત્વ જોવા મળતું હતું, કારણ કે લોકોની મુસાફરીમાં લોકો આયા તરસ પણ એની છુપાવતા હતા। અને મિત્રો લોકો દ્વારા એમ પણ કહેવામાં આવે છે કે આ વાવની એક અંદર ગુફા પણ આવેલી છે, જેમનો રસ્તો જુનાગઢ સુધીનો હતો, પણ કોઈ કારણોસર અંદરથી પાણાથી એને બંધ કરી દેવામાં આવેલો છે। અને મિત્રો આપણા આસપાસના ઘણા બધા લોકેશનો આવા હોય છે, પણ આપણને સોશિયલ મીડિયાના જમાનામાં કોઈ ખબર નથી હોતી। તો આજે તમારા બધાના સાથ અને સપોર્ટથી અમે ઘણા બધા ઇતિહાસો તમારી સામે રજૂ કરી રહ્યા છીએ, તો તમારી આસપાસના લોકેશનો અમને જણાવો જેથી કરીને એક આસ્થાનું કેન્દ્ર બની શકે। અને મિત્રો આ વાવ 2 માળ પ્લસ ઊંડી છે, જેવી આ વાવની અંદર તમે એન્ટ્રી કરશો એટલે માં ખોડિયાર અને માં રાંદલમાનું સ્થાપન કરેલું છે, અને આ વાવ જશોનાથ વાવ તરીકે ઓળખવામાં આવે છે, પણ આજના સમયમાં તમે એક ખંડેર તરીકે વાવ જોઈ શકો છો। તો શું આવા જૂના ઇતિહાસોનું રિનોવેશન થાય તો એક આસ્થાનું કેન્દ્ર બની શકે? કરો કોમેન્ટ। મારા સીમાડે આ હરડિયા ત્રીજે ઠેકાણે આવી, પેલા જણે આ હરડો જે ઢોરો કહેવાતો ને કહેવાય છે ને કેરિયર માર્કે ન્યા હતી, ત્યાર પછી આ દુધળાને કેળવેલી બગલી પાસે ન્યા હતી, અને આ ત્રીજે ઠેકાણે આ સીમાડે વાવ હતી, અને આ કોઈ માનો કે રજવાડા બાંધેલી છે, નકર તે તો આવા પથ્થરે નહોતા, તારા પથ્થર તમે આમ બથમાં લઈ એટલે સાચી આમ ઊંચો કરવાની તેથી કોઈ આવા સાધનો નહોતા, એટલે કોઈ રાજા મહારાજો જે બાંધેલી છે, અને બાંધાવ્યા પછી કોઈ વાટો કે કાંઈ પ્લાસ્ટર કાંઈ કર્યું નથી, અને મારી પાસે માનો ને કે માતાજીનું સ્થાપન છે, માતાજી વચ્ચે બેઠા।